નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગર વડોદરિયા, ભૂમિ એગ્રો સીડ્સ કુવાડવા. અત્યારે ચોટીલા એરિયાની માલિકો અને કુવાડવાળા બેલ્ટની માલિકો ભીંડાના સારા એવા પ્રમાણમાં વાવેતર ચાલુ થઈ ગયા છે. તો આપણે એવો ને એવો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક રાજધાની કંપનીનો 12 ભીંડાનું જે ગયા વર્ષે ડિમાન્ડ હતી એના કરતાં વર્ષે ડબલ છે. તો એના એક અનુભવ માટે એક આપણા જીવાપર ગામથી ખેડૂત મિત્ર આવ્યા છે, કેશુભાઈ મનસુખભાઈ ડાભી. આપણે કેશુભાઈને જ પૂછીએ કે ભાઈ તમને ગયા વર્ષે જે ભીંડો વાવ્યો હતો અને કેટલો વાવ્યો હતો અને કેવો થયો હતો, તે તમે ખેડૂત મિત્રોને જણાવો ને. કિલોનું વાવેતર કર્યું હતું. બરોબર, 1 કિલોનું વાવેતર કર્યું હતું. હા, કિલોનું વાવેતર કર્યું હતું. સામાન્ય એક કાતરા વીણતો તો 80 ભારી ભીંડો નીકળતો. બરોબર. જો ખેડૂત મિત્રો, ખાસ મનસુખભાઈનું એટલે કેશુભાઈનું જ કહેવાનું એવું થાય છે કે 1 કિલોનું વાવેતર કર્યું હતું, એક કાતરા 80 ભારી ઉત્પાદન લેતા હતા. અને માર્કેટિંગ યાર્ડમાં જ્યારે જતો હતો ભીંડો, ત્યારે એના ભાવમાં શું તમને ફાયદો મળતો હતો? ભાવમાં ભારી પડી હતા સુધી બીજો કોઈ ન લે. બરોબર છે કે જે રાજધાની કંપનીનો 12 ભારીઓ પડી હોય ત્યાં લગી બીજો ભીંડો વેચવામાં તકલીફ પડે. અને ભાવમાં બીજા ભીંડા કરતાં કંઈ ફેર પડતો હતો? 200-250 રૂપિયાની ભારી જતી હતી. સામાન્ય 4 કિલોની ભારી આવે. બરોબર. તે 250 રૂપિયાની ભારી થતી હતી. બરોબર. જો ખેડૂત મિત્રો કે ભાઈ 200-250 જો બીજા ભીંડા કરતા પહેલા ઉપડે આપણે. બરોબર. ખાસ કે ભાઈ બીજા જ્યારે માર્કેટમાં ભીંડા ઘણા બધા ખેડૂતોના એવા જ હોય, એની કરતાં તમે ટૂંકમાં ભીંડાનું વેચાણ કરવું પણ હેલું પડતું હતું. બીજા કરતાં ભાવમાં હાથી ઘોડાને ફેર પડે. અને ભાવ બીજા જે ભારીઓ વેચતા હોય એના કરતાં આના ભાવ કેટલા ઊંચા આવતા હતા? આના ઊંચા ભાવ 10 રૂપિયા, 10 થી 15 રૂપિયા ઊંચા ભાવ આવતા હતા. બરોબર. તો ખાસ ખેડૂત મિત્રો, આવતા વર્ષોની માલિકોને અત્યારે ચાલુ વર્ષમાં પણ ભીંડાના વાવેતર ચાલુ થઈ ગયા. તો જે સારી કંપનીનો સારો ભીંડાનું બિયારણ લેવું હોય તો રાજધાની કંપનીનો 12 લેજો. પણ એની એક ખાસ ધ્યાન રાખજો, તમે છેતરાવ નહીં. ખાસ કરીને બોક્સ પેકિંગ અને ઉપર જે લોગો રહ્યો સીડ્સ ઓફ રાજધાનીનો, એ ચકાસીને જ લેજો. ગુજરાતીમાં એમાં જે તે જગ્યાએ રાજધાની લખેલ આવે એ ઓરિજિનલ રાજધાની કંપનીનો ભીંડો નથી. તો ખાસ ખેડૂત મિત્રો, લેવા ટાણે એક ખાસ ચેક કરજો અને સારું બિયારણ, ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરજો. થેન્ક યુ. આભાર.